વિમાન દુર્ઘટનાના હતભાગી થાવરના મૃતક દંપતીને અંતિમ વિદાય। અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ધાનેરા તાલુકાના થાવર ગામના દંપતીનું મૃત્યુ નિપજ્યું હતું। આ હૃદયદ્રાવક ઘટનામાં ભોગ બનેલા કમલેશભાઈ ચૌધરીનો ડીએનએ મેચ થયા બાદ ગઈકાલે તેમના ધર્મપત્ની ધાપુબેનનો ડીએનએ પણ મેચ થયો હતો। આથી આજે સવારે થાવર ગામે બંને પતિ પત્નીના મૃતદેહને લવાયા હતા, જ્યાં પરિવાર અને ગ્રામ્યજનો દ્વારા અંતિમ દર્શન બાદ વરસતા વરસાદમાં બંને પતિ પત્નીના પાર્થિવ દેહને થાવર ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવતા સમગ્ર ગામમાં ભારે શોક પ્રસરી જવા પામ્યો હતો। જે સમયે ધાનેરાના અગ્રણી ભગવાનભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો સાથે પ્રાંત અધિકારી સહિત ગ્રામ્યજનોની હાજરીમાં બંને પતિ પત્નીને અંતિમ વિદાય આપવામાં આવી હતી। ધાનેરાના ધારાસભ્ય તેમજ નાયબ કલેક્ટરે પણ મૃતકના પરિવારને સાંત્વના આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કમલેશભાઈ ચૌધરી લંડન ખાતે અભ્યાસ સાથે કાપડનો વ્યવસાય કરતા હોય પોતાના લગ્ન થયા બાદ હવે પ્રથમ વખત તેમના પત્ની ધાપુબેન ચૌધરીને સાથે લઈ ધાનેરાથી લંડન જઈ રહ્યા હતા, ત્યારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થતાં બંને પતિ પત્નીના મૃત્યુ નિપજ્યું હતું। બંને પતિ પત્નીના ડીએનએ મેચ થતાં તેમના મૃતદેહને અમદાવાદથી થાવર ગામ ખાતે લાવવામાં આવ્યા હતા।